10 લાખ લોકો આવ્યા તો હા. 1 લાખ એક વ્યક્તિ સુધી પહોંચવા માટે આપણે 5 રૂપિયાનો ખર્ચ થયો ખાલી. બરોબર, તો આપણા માટે આમ જોઈએ તો સસ્તું કહેવાય. બિલકુલ. તમારી કંપનીની એવી શું વિશેષતા છે કે તમારી પ્રોડક્ટની એવી શું વિશેષતા છે કે આવી મોટી કંપનીના રડારની અંદર તમે આવી ગયા? આ કેરેક્ટર પરફેક્ટ બેસતું હતું એટલે અમે સુનિલ શેટ્ટીને અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા. એમને જે ક્વોલિટી જોઈ છે એ આપી શકશે, એમને જે પ્રોડક્ટ રેન્જ જોઈ છે એ આપી શકશે. એ લોકોએ સર્વે કરી અને પછી અમારો કોન્ટેક્ટ કર્યો. એક પણ સ્ટેટ એવું નથી કે ઓહો. જ્યાં અમારી પ્રેઝન્સ ન હોય. હા, લગભગ 350 પ્લસ ડિસ્ટ્રીબ્યુટર છે વાહ. અને લગભગ 5500 પ્લસ ડીલર છે હમ. જે અમારી પ્રોડક્ટ વેચે. અમે 2030 સુધીમાં 2000 કરોડનું ટર્નઓવર કરવાના છીએ. હા, એક માઇન્ડસેટ હતો કે જે ફિલ્ડ પસંદ કર્યું છે ને આપણે જી. એના કિંગ બનવું. વાહ. નમસ્કાર મિત્રો, સફળ ઉદ્યોગપતિઓ સાથેના વાર્તાલાપની આ સિરીઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક ઉદ્યોગપતિ સાથે એની કંપનીની જર્ની, એમને મેળવેલી સફળતા, એની પાછળના કારણો એ જાણવાનો પ્રયત્ન કરવાના છીએ. 2025માં જાન્યુઆરી માસમાં ગાંધીનગર હેલિપેડ ખાતે આયોજિત થનાર જીપીબીએસ 2025માં ગોલ્ડ સ્પોન્સર તરીકે જોડાયેલા છે એવા કિંગ પાઇપ્સના ડિરેક્ટર શ્રી રાજેશભાઈ કાસુંદ્રા આજે આપણી સાથે છે અને આપણે રાજેશભાઈ સાથે આજે વાર્તાલાપ કરીશું. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે શૈલેષભાઈ. પહેલી વાત તો એ જે લગભગ ઉદ્યોગપતિઓને હું પૂછું છું હા. કે તમારી આ કંપનીની શરૂઆત હા. તમે કયા વર્ષથી કરી અને આ પ્રકારના ક્ષેત્રમાં જ કામ કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? કારણ કે કામ કરવા માટેના તો કેટલાય ક્ષેત્રો હોય, તો તમે આ પાઇપનું ક્ષેત્ર જ કેમ પસંદ કર્યું ને શરૂઆત ક્યારથી કરી? પહેલા એ આપ જણાવો. હવે શૈલેષભાઈ 1996માં જી. મેં આ બિઝનેસની શરૂઆત કરી. ઓકે. એટલે હવે હું તમને મારી જે બેઝિક જે મારું બેકગ્રાઉન્ડ છે એ જણાવું તો હું એક ફાર્મર ફેમિલીમાંથી Okay. આવું છું. એટલે અમારા કુટુંબમાં દૂર દૂર સુધી કોઈ બિઝનેસનો વિચાર પણ નહોતો. ખેતી જ કરતા હતા પ્યોર બધા. ખેડૂતમાં જી. ખેડૂત, હું પોતે ખેડૂત પુત્ર જ છું. અચ્છા. હવે 1996માં જ્યારે મેં સ્ટડી પૂરો કર્યો પછી એવો વિચાર આવ્યો કે આપણે નોકરી નથી કરવી. હમ. એક માઇન્ડસેટ હતું કે નોકરી નથી કરવી. ઘણી બધી જગ્યાએથી ઇન્ટરવ્યુ કોલ આવતા હતા, જી. પણ એક માઇન્ડસેટ હતું કે નોકરી નથી કરવી. હમ. પણ સામે એવી ઓપોર્ચ્યુનિટી પણ નહોતી કે નોકરી નથી કરવી તો કરવું છે શું. જી. તો એવો કોઈ ગોડફાધર કહેવાય કે જે આપણને ગાઈડ કરી શકે કે તમારે આ કરવું જોઈએ એવું પણ નહોતું. હમ. પણ એક માઇન્ડસેટ હતું કે કાંઈક કરવું છે તો એમ કરી અને બિઝનેસમાં આવ્યા. હમ. બિઝનેસમાં શું કરવું? હવે તમને દિશાહીન હોય, તમે કઈ જગ્યાએ જવું છે એ તમને ખબર ખબર જ નથી, ના હોય. તો પછી તમારે શું કરવું? તો હવે એવામાં હું રાજકોટથી પડદરી, મારું ગામ પડદરીની બાજુમાં ઉકરડા ગામ છે, Okay. ત્યાં મારું ગામ છે. જી. એટલે હું ત્યાંથી અપડાઉન કરતો, રાજકોટ ભણતો છે. જી. તો રસ્તામાં એક એચડીપી પાઇપની નાની એવી ફેક્ટરી હતી. ઓકે. તો એચડીપી પાઇપની ફેક્ટરી અને બાવળ, દેશી બાવળ હોય એની નીચે ગાડી પડી હોય, હા. ખેડૂતો 5-7 બેઠા હોય હા. અને વેઇટ કરતા હોય પ્રોડક્ટની. બરોબર. હવે આ રોજ હું જોઉં હા. જે તો એ એવું, એ એ વખતે તમારી ઉંમર કેટલી હશે? હું હતો 22 વર્ષનો. ઓકે. ઓકે. તો મને એમ થયું હમ. કે આ પ્રોડક્ટ કંઈક પાવર વાળી પ્રોડક્ટ છે કે કે જેના જે માટે ખેડૂતો રાહ ખેડૂતો જોવે વેઇટ છે. કરે છે અને હમ. આપણે પોતે ખેડૂત પુત્ર. હમ. એટલે ઓલું માઇન્ડમાં તરત જ ક્લિક થયું કે આ કરાય. હમ. જેમાં એક હવે નાની 10 ફૂટનું જ મોઢું એવો શેડ હતો, આમ કદાચ 50 ફૂટની લંબાઈ વાળું. એટલે આપણી કેપેસિટી પણ ત્યારે નહોતી. બરોબર. સાવ એટલે સાવ ઝીરો બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય અને હા. ત્યારે આ વિચારવું એટલે આપણા જે એક પ્રોજેક્ટ હતો એમાંય સેટ થતી હતી પ્રોડક્ટ. હા. એટલે એમ કરી અને અમે એચડીપી પાઇપની 1996માં શરૂઆત કરી. જી. પછી
જેમ ફિલ્ડમાં આવ્યા ત્યારે અમારું પ્યોર ખેડૂત લક્ષી જ કામ હતું. હમ. જરૂરિયાત જોઈ કે ખેડૂતોને હજી પીવીસી પાઇપની પણ જરૂરિયાત છે, ત્યારે સિમેન્ટ પાઇપ લિફ્ટ ઇરિગેશનમાં વપરાતો. ઓકે. નદીમાં, તળાવમાં, ખેતર સુધી પાણી પહોંચાડવા માટે સિમેન્ટ પાઇપનો ઉપયોગ થતો. તો ત્યારે એમ લાગ્યું કે આના કરતા પીવીસી પ્રોડક્ટ છે એ સારી છે, ખેડૂત માટે આશીર્વાદરૂપ છે. એમ વિચાર કરીને અમે 2001માં પીવીસી પાઇપની શરૂઆત કરી. પછી ત્રીજી ઇન્ડસ્ટ્રીઝ નાખી 2007માં એ પીવીસી ઇન્ડસ્ટ્રીઝની કરી. અને 2014થી અમે ટોટલી પાઇપ અને ફિટિંગ જે પૂરા ઇન્ડસ્ટ્રીઝમાં જે ચાલે છે, જે કન્સ્ટ્રક્શન લાઇનમાં ચાલે છે, એ ફિલ્ડમાં અમે આવ્યા. બરોબર. રાજેશભાઈ, તમારી જે કંપની છે એ કંપનીનું નામ સાંભળીને જ મજા આવી જાય, કિંગ. તો આવું નામ રાખવા પાછળનું કારણ શું એમ? કારણ કે પાઇપની સાથે આવું નામ તો લોકોને બહુ વિચાર ના આવે, અને તમે પાઇપની સાથે એટલું મસ્ત નામ પસંદ કરીને રાખ્યું છે, એની પાછળનું કારણ? શૈલેષભાઈ, સાચી વાત છે. એક માઇન્ડસેટ હતો કે જે ફિલ્ડ પસંદ કર્યું છે ને આપણે, એના કિંગ બનવું, ટોપ ઉપર જવું છે. આ વિચારથી અમે અમારી બ્રાન્ડ નેમ કિંગ રાખેલું છે. વેરી ગુડ. તમે ખાલી વિચાર કર્યો છે એટલું નહીં, તમારી જર્ની તપાસીએ તો ખબર પડે ખરેખર તમે કિંગ જેવા સાબિત થઈ રહ્યા છો. મેં એક વાત સાંભળી હતી બીજા પાસેથી, અત્યારે તમારી યાર એની ચર્ચા કરું છું. મને એવું જાણવા મળ્યું કે એક ખૂબ મોટી કંપની, ભારતમાં જેને બધાને જેના પ્રત્યે ખૂબ આદર છે એવી કંપની, એ તમારી સાથે જોડાય. તો તમે એ કંપનીનો સંપર્ક કેવી રીતે કર્યો હતો, એમને કેવી રીતે તમારી સાથે જોડાવા મનાવી હતી, એ જાણવાનો પ્રયત્ન કરવો છે. શૈલેષભાઈ, બિલકુલ સાચી વાત છે, પણ અમે એ કંપનીનો કોન્ટેક્ટ નહોતો કર્યો. શું વાત છે? એ કંપની અમારી પાસે આવી. હવે જે મોટી કંપની હોય ને, એનું રિસર્ચ પણ બહુ મોટું હોય. એક્ઝેક્ટ. એ લોકોએ માર્કેટમાં સર્વે કર્યો કે કઈ કંપની એવી છે કે જે આપણને જે પ્રોડક્ટ જોઈ છે એ પ્રોડક્ટ આપી શકશે, એમને જે ક્વોલિટી જોઈ છે એ આપી શકશે, એમને જે પ્રોડક્ટ રેન્જ જોઈ છે એ આપી શકશે. એ લોકોએ સર્વે કરી અને પછી અમારો કોન્ટેક્ટ કર્યો. અમે એક પણ વખત એ કંપની જોડે કોન્ટેક્ટ નહોતો કરેલો. એ લોકો આવી અને ડાયરેક્ટ અમારી સાથે કનેક્ટ થયેલા. તો તમારી કંપનીની એવી શું વિશેષતા છે કે તમારી પ્રોડક્ટની એવી શું વિશેષતા છે કે આવી મોટી કંપનીના રડારની અંદર તમે આવી ગયા? એમ તમે કંઈક તો બીજા કરતા અલગ કર્યું હશે. આ ફિલ્ડમાં કામ કરનારા ઘણા છે, પણ એ ફિલ્ડમાં તમે ખરેખર હમણાં જે વાત કરી એ પ્રમાણે કિંગ થઈ ગયા. તો તમારી પ્રોડક્ટની રેન્જ, એની વિશેષતા એ શું કે જેથી કરીને આવી કંપનીઓ એ તમારા તરફ આકર્ષાય? મોટી કંપની હોય ને તો એ શું જોતી હોય કે ભાઈ અમારી સાથે જે કંપની જોડાણી હતી એનું બહુ મોટું વિઝન હતું. ઓકે. કે અમારે 2030 સુધીમાં આવડી કેપેસિટીમાં માર્કેટમાં જવું છે. તો એ કંપનીને એવડી પ્રોડક્શન સપ્લાય મળવી જોઈએ ને. તો એ લોકોએ જોયું કે આ કંપની એવી છે કે જે આપણને સપ્લાય કરી શકશે. બીજું, અમારી પાસે એવડી પ્રોડક્ટ રેન્જ હતી કે જે આજે માર્કેટમાં મોટી મોટી કંપનીઓ અમારા સેગમેન્ટમાં છે એના જેટલી જ અથવા તો એનાથી પણ વધારે વિશેષ અમારી પાસે પ્રોડક્ટ રેન્જ છે. જી, પ્રોડક્ટ રેન્જ વિશે જ કહો જી તમે. હવે અત્યારે અમે છે ને યુપીવીસી પાઇપ્સ, બરોબર, ફિટિંગ્સ, ઓકે, સીપીવીસી પાઇપ્સ અને ફિટિંગ્સ, એસડબ્લ્યુઆર પાઇપ ફિટિંગ્સ, એગ્રીકલ્ચર પાઇપ ફિટિંગ્સ, અને એની ફૂલ રેન્જ બનાવી. ઓકે, એટલે કોઈ પણ બાબત છોડી નથી, બધાને આવરી લીધું છે ટોટલી. મતલબ એ લોકોને જે રિક્વાયરમેન્ટ છે ને એ ટોટલી પ્રોડક્ટ અમે બનાવી છીએ. બીજું, કંપનીને શું જોઈ, એક સારી સર્વિસ જોઈ. તો એ લોકોએ જોયું અને માર્કેટમાં પણ જેના રિવ્યુ લીધા, દરેક જગ્યાએથી એક જ રિવ્યુ, આ જ કંપની તમને પ્રોપર સપ્લાય આપી શકશે. વાહ. બીજું, ક્વોલિટી જોઈ. તો ક્વોલિટી પણ અમે એવી રીતની પ્રોવાઈડ કરી છે કે આજે ઓલ ઇન્ડિયામાં અમારું નેટવર્ક છે, ક્યાંય પણ અમને કમ્પ્લેન નથી આવતી. આ લોકોએ એ પણ રિસર્ચ કર્યું છે જી, અને એમાં અમે ફિટ બેસતા હતા એટલે એ લોકોએ અમારો કોન્ટેક્ટ કર્યો. હમણાં તમે એમ બોલ્યા કે ઓલ ઇન્ડિયામાં અમારું નેટવર્ક છે, અને તમે થોડી વાર પહેલા એવું કહ્યું કે જ્યારે તમે ઉકરડાથી રાજકોટ આવતા હતા ને પેલા ખેડૂતને બાવળિયાની નીચે જોતા હતા ત્યારે વિચારતા હતા કે આપણી કેપેસિટી હોય એટલું આપણે કરીએ. તો તમે સાવ નાના પાયે શરૂઆત કરી અને અત્યારે ઓલ ઇન્ડિયા લેવલે ફેલાઈ ગયા.
ભારતની અંદર ગુજરાત સિવાય એવા બીજા કયા રાજ્યો હશે કે જે કિંગ પાઇપ્સની પ્રોડક્ટ વાપરતા હશે? શૈલેષભાઈ, અમે શરૂઆત કરી ને ત્યારે રાજકોટ અને હમ. સરાઉન્ડિંગ એરિયામાં અમારી શરૂઆત Okay. હતી. પણ આજે આખા ભારતમાં એક પણ સ્ટેટ એવું નથી કે ઓહો. જ્યાં અમારી પ્રેઝન્સ ન હોય. હં. લગભગ 350 પ્લસ ડિસ્ટ્રીબ્યુટર છે વાહ. અને લગભગ 5,500 પ્લસ ડીલર છે હમ. જે અમારી પ્રોડક્ટ વેચે છે. જી રાજેશભાઈ, તમારું જે આખું નેટવર્ક છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં ફેલાયું. તમે હમણાં જે કહ્યું કે 350 કરતા પણ વધારે ડિસ્ટ્રીબ્યુટર્સ, તો કોઈ પણ કંપની માટે એના ડિસ્ટ્રીબ્યુટર, એના ડીલર્સ એ કંપનીના હાથ પગ છે, કંપનીનું હૃદય છે. કંપની એનાથી જ લાખો લોકો સુધી પહોંચે છે. બરાબર. આ ડિસ્ટ્રીબ્યુટર સાથે, ડીલર સાથેના હમ. સંબંધો હમ. વધારે સારા રહે એના માટે કિંગ પાઇપ્સ કેવા પ્રયત્નો કરે? સૌથી પહેલા તો શૈલેષભાઈ, અમે જે અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર છે ને જી. એને ડીલર ડિસ્ટ્રીબ્યુટર નથી ગણતા. ઓકે, તો શું ગણ? અમે અમારા પરિવારનો, ઓહો. એ કિંગ પરિવારનો એક પાર્ટ છે પાર્ટ છે. એવું Okay. માનીએ છીએ. ઓકે. બીજું, જે પણ ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર અમારી સાથે જોડાયેલો હોય એને અમે એવી સિક્યુરિટી પ્રોવાઈડ કરી છે કે પરફેક્ટ અમારી એક ચેનલ સિસ્ટમ એવી છે કે એક ડિસ્ટ્રિક્ટમાં એકને ડિસ્ટ્રીબ્યુટર બનાવો. જી. તો કોઈ પણને અમે અમારો ડિસ્ટ્રીબ્યુટર એક ડિસ્ટ્રિક્ટ માટે બનાવ્યો બનાવ્યો, હોય okay. તો એ નાના પાયે જ શરૂઆત કરી હોય, જી. ધીમે ધીમે ગ્રો કરી અને બહુ મોટા થઈ શકે, જી. આ પ્રકારની એક સિસ્ટમ હોય. હા. પણ જ્યારે શરૂઆત કરે અને એ સિટીમાં અમારી પ્રેઝન્સ દેખાવા માંડે હમ. તો બીજી કોઈ એવો ડિસ્ટ્રીબ્યુટર આવે કે જે આપણને એમ કહે કે તમને આને મૂકી દો, એની જગ્યાએ હું 10 ગણું કામ તમને સીધું આપીશ. ઓકે. પણ અમે જેમની સાથે જોડાયેલા હોય એને ક્યારે છોડતા નથી. વાહ. નાનો હોય એને મોટો બનાવવો, મોટા સાથે સીધું જોડાવવું નહીં અને એના લીધે નાનાને છોડવું નહીં, આ અમારી પોલિસી છે. આ જે નાના હોય એ સાવ નાનામાંથી મોટા બન્યા હોય હા, એવું કોઈ ઉદાહરણ ખરું? આમ તો એવા ઘણા બધા ઉદાહરણ છે. જેમને એક બંડલ, જે CPVC પાઇપનું એક બંડલ 5,000 રૂપિયાથી શરૂઆત થતી હોય, હા. એવું એક બંડલથી શરૂઆત કરી હોય અને આજે એ એન્યુઅલ 2-3 કરોડ રૂપિયાનું ઓહો. ટર્નઓવર કરીને આપતા હોય એવા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર અમારી સાથે જોડાયેલા છે. અને લોંગ ટાઈમ અત્યાર સુધી અમે એને નથી છોડ્યા અને એને અમને નથી છોડ્યા. આવી રીતનું અમારું બોન્ડિંગ બોન્ડિંગ તમારી વચ્ચે. હા. પણ તમે બહુ સરસ વાત કરી કે કોઈ પણ મોટા ડિસ્ટ્રીબ્યુટરને પકડવો હમ. એના કરતા નાના ડિસ્ટ્રીબ્યુટરને મોટો કરવો એ આ કંપની કરે છે. એટલે જ કદાચ આ કંપની મોટી કંપની થઈ ગઈ. 100%. એમને પણ એવું ફિલિંગ આવે કે મેં કંપની માટે હા. જે મહેનત કરી એનું મને મને રિટર્ન મળ્યું. રિટર્ન મળ્યું છે. Yes. અને આપણે પણ એવું જ માનીએ છીએ કે કંપનીને એક આવડી મોટી બ્રાન્ડ બનાવવા માટે જે એ લોકોએ એફર્ટ કરેલો છે તો એનું એને રિઝલ્ટ મળવું જોઈએ. જી. તમારી આ વાતચીત ઉપરથી એવું લાગે છે કે ખાસ કરીને કોઈ પણ બિઝનેસમેન હોય ને તો બિઝનેસમેનનો એક એટીટ્યુડ શું હોય ઘણી વખત કે ભાઈ હું વધારે પૈસા કઈ રીતે કમાવું, મારી નેટવર્ક કઈ રીતે વધારવું. પણ તમારી આ વાતચીત સાંભળીને એવું લાગે છે કે એક હ્યુમન ટચ તમે આપવાનો પ્રયત્ન કર્યો છે, એક માનવીય સંસર્ગ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ જ બધી બાબત તમારા સ્ટાફમાંય દેખાતી હશે. તમારો જે સ્ટાફ છે, તમારો જે કર્મચારી વર્ગ છે કે જે આ કામ બધું સંભાળે છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટથી લઈને કોઈ પણ, તો એ કર્મચારીઓ સાથેના સંબંધમાં તમે કેવી રીતે કામ કરો છો, એમની સાથે કેવી રીતે વર્તો છો? સૌથી પહેલા તો અમે છે ને નાનામાં નાનો માણસ હોય ને જી. તો એને રિસ્પેક્ટ આપીએ છીએ. ઓકે. અમારો ફેક્ટરીમાં લગભગ 500 પ્લસનો સ્ટાફ છે. ઓકે. પણ અમે કોઈને મજૂર કહીને નથી બોલાવતા. હા. એ કારીગર, અમે એને એક બહુમાન મળવું જોઈએ કે મજૂર બરોબર. કહીને એ એક લોઅર કેટેગરીનું હા. એક નામ કહેવાય, હા, પણ હા. એને કારીગર કારીગર. એવું કહેવાનું. ઓકે. અને એને પોતાને એવું ફિલિંગ આવવું જોઈએ કે હમ. આ મારી કંપની છે. હમ. ઓનર છે તે ક્યાંય પહોંચી શકવાનો નથી, નથી. કેટલી બરોબર. જગ્યાએ પહોંચશે, બરોબર છે. પણ જે તમારો સ્ટાફ છે, તમારી સાથે જોડાયેલો વર્ગ વર્ગ છે, છે. એ દરેકને એવું ફિલિંગ આવે કે માય કંપની. ઓકે. આવું ફિલિંગ અમારી કંપનીમાં દરેકને આવે. બરોબર. અને એટલા માટે જ અમારે જે તમે કોઈ પણને અમારી કંપનીમાંથી લઈ જવાનો પ્રયત્ન કરો, બીજો હા. કોઈ અમારો કોમ્પિટિટર આવીને લઈ જવાનો પ્રયત્ન વધારે કરે, પગાર આપે. પણ એ પણ એમને નથી છોડતા. હા. કારણ કે એને ખ્યાલ છે કે મને જે અહીંયા મળ્યું છે ને એવું મને ક્યાંય મળવાનું નથી. કારણ કે લોકોને માત્ર ને માત્ર પૈસા નથી હા. જોતા, પૈસાની સાથે આદર પણ જોઈએ 100%. છે.
અને એ તમે આપો છો. Sure. તમે જે હમણાં વાત કરી કે તમારી કંપનીની સાથે જોડાયેલા એ બધા જ કંપનીના પરિવારનું, એટલે કંપનીની હા, પણ હા. પરિવારનો જ એક ભાગ છે, બરાબર. એનું આ પરિણામ છે. રાજેશભાઈ, એક બાબત મને એ જાણવા મળી, ઇવન જોવા પણ મળી, કે કિંગ પાઇપ્સ, એટલે તમે કહ્યું કે રાજકોટ અને આસપાસથી તમારી જર્નીની શરૂઆત કરી, પણ તમે તમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડના એક પ્રખ્યાત એક્ટર સુનિલ શેટ્ટી એને સાઇન કર્યો. રાજકોટમાં કામ કરનારી એક કંપની, લોકો એવું વિચારે કે ભાઈ આટલા બધા ખર્ચા થોડાક કરાય, આટલા બધા ખર્ચા થોડાક કરાય, અને તમે એને તમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યો, એની પાછળનું વિઝન, રીઝન શું? હા, સૌથી પહેલા તો શૈલેષભાઈ, જ્યારે અમે સુનિલ શેટ્ટીને અમારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા ત્યારે એવું વિચારતા હતા કે આપણે આવડું મોટું એક્શન લેશું તો ગામ આપણને ગાંડું કહેશે, બરોબર. પણ એક માઇન્ડસેટ હતો કે જે પણ મોટી કંપની બનેલી છે ને એને શું કર્યું, બરોબર, આપણે એ રસ્તા ઉપર જવાનું. એ પણ એક વખત નાની કંપની જ હતી ને, જી, એ કઈ સીધી તો મોટી બની નથી. તો એવી કંપનીનો અમે સ્ટડી કર્યો અને એવું વિચાર્યું કે એ કંપનીએ શું એક્શન લઈ અને આ લેવલે પહોંચી છે, એવું વિચારી અને અમે બ્રાન્ડ એમ્બેસેડરનું વિચાર્યું. પછી બ્રાન્ડ એમ્બેસેડર લેવા માટે પણ કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લેવા, ઘણી વખત એવું હોય કે એની નેગેટિવ ઇફેક્ટ આપણી બ્રાન્ડ ઉપર આવતી હોય, બરોબર, એ કાંઈ ઉલટું સુલટું કરે બિલકુલ, તો એની બ્રાન્ડ ઇફેક્ટ આપણા ઉપર આવતી હોય. તો એવું રિસર્ચ કર્યું કે જે ખરેખર જેની ક્લીન છબી છે. બીજું કે પોતે પણ એક બિઝનેસમેન છે, જી, એટલે બિઝનેસમેનના શું પ્રોબ્લેમ હોય એ અમને ખબર હોય. તો એવું અમારું જે ઓબ્ઝર્વેશન હતું એમાં આ કેરેક્ટર પરફેક્ટ બેસતું હતું, એટલે અમે સુનિલ શેટ્ટીને અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા. અને બીજું, એને એક નવી જનરેશન અને ઓલ્ડ જનરેશન, જી, બેય ઓળખે, બિલકુલ. પછી અને બેયના ફેવરિટ છે, બેયના ફેવરિટ છે. અને બીજું કે એમનું જે જન્મસ્થળ છે ને એ સાઉથ છે, અને કાર્યક્ષેત્ર છે ને એ મુંબઈ છે. ઓકે. જે હિન્દી બેલ્ટ છે એ પણ છે. તો બેયમાં શૂટ થતું હતું, એટલા માટે અમે એમને પસંદ કર્યા. બહુ જ સરસ. તમારું વિઝન જ આમાં દેખાય છે કે તમે નાનું નથી વિચારતા, તમે બહુ મોટું મોટું વિચારો છો. ધીરુભાઈ અંબાણી એવું કહેતા, થિંક બિગ. નાનો વિચાર કરવાનો નહીં, વિચાર બહુ મોટો કરવાનો. પણ આ વિચાર એમનેમ ના આવતો હોય. ઘણી બધી વ્યક્તિઓ પોતાનું એક વિઝન ક્લિયર કરતા હોય અને વિઝન ક્લિયર કરીને એ રીતે ચાલતા હોય. તો કિંગ પાઇપ્સનું આવું કોઈ ક્લિયર વિઝન ખરું? એ વિઝન જોયું હોય તો એને ક્યારે જોયું અને એને પૂરું કરવા માટે કઈ રીતે આગળ વધે છે? અમે શૈલેષભાઈ 2018માં 25/2/2018 અમારું વિઝન લોન્ચ કર્યું હતું. ઓકે. અને વિઝન લોન્ચ કર્યું ને ત્યારે અમારા આખા ઇન્ડિયામાંથી ડીલર ડિસ્ટ્રીબ્યુટર બધાને બોલાવેલા, અમારા સગા સંબંધીઓને પણ બોલાવેલા, અને ત્યારે અમે લોકો સમક્ષ અમારું વિઝન મૂક્યું. ઓકે. કે અમે 2030 સુધીમાં 2000 કરોડનું ટર્નઓવર કરવાના છીએ, અને ઇન્ડિયાની જે ટોપ લેવલની અમારા સેગમેન્ટની કંપની છે ને ત્યાં સુધી અમારે પહોંચવાના. આવું વિઝન અમે ત્યારે લોન્ચ. તમે 2018માં વિઝન લોન્ચ કર્યું અને 2030માં તમે સપનું જોતા હતા કે 2000 કરોડના ટર્નઓવરે પહોંચવું છે. 2018માં વિઝન લોન્ચ કર્યું ત્યારે ટર્નઓવર કેટલું હતું? ત્યારે તો 15 કરોડનું હતું. તો આમ લોકો એવું ન કે 15 કરોડ વાળા 2000 કરોડનું સપનું જોવે છે. એવું તો ઘણા બધા મૌખિક મેં સાંભળ્યું કે આ લોકોને કોઈ ચણાના ઝાડ ઉપર ચડાવી દીધા લાગે છે, કે હજી કાંઈ છે નહીં અને સપનું જોવે છે આવડું બહુ મોટું. એટલે ઘણા બધા અમને કીધું કે આ લોકો પાગલ થઈ ગયા છે કે ગાંડા થઈ ગયા છે, એવું આમ સંભળાતું હતું. પણ આપણે કીધું લોકોની પરવા નથી કરવાની. આપણે જો ખરેખર વિઝન સુધી પહોંચવું હોય તો પેલા વિઝન તો તમારું હોવું જોઈએ ને. બિલકુલ. અને વિઝન જો મોટું હોય તો જ વિઝન કહેવાય, જો નાનું હોય તો એને વિઝન જ ન કહેવાય. જો તમે ખરેખર અહીંયા પહોંચી નથી શકવાના એવડો ટાર્ગેટ રાખો ને તો જ વિઝન કહેવાય. બાકી તો તમે આમ ઇઝીલી દેખાતું હોય તો વિઝન નો. વાહ, વેરી ગુડ, વેરી ગુડ. બહુ અચ્છી બાત કી આપને. એક વાત એ હવે કે 2018માં વિઝન લોન્ચ કર્યું, અત્યારે 2024 ચાલે છે. કિંગ પાઇપ્સ અત્યારે કેટલું ટર્નઓવર કરે?
આમ તો કહેવાય નહીં, પણ તો કહું તમને જી, કે અમે આ વર્ષે 150 કરોડનું ટર્નઓવર કર્યું. એટલે 10 ગણું તો થઈ ગયું હા, ઓલમોસ્ટ. 100%. 6 વર્ષમાં 10 ગણું થઈ ગયું. ઇન્ફ્લેશન ને એ બધું ગણે હા, એટલે એ ગણતા હવે બીજા બાકીના 6 વર્ષમાં આરામથી તમે તમારું જે વિઝન જોયું છે એ વિઝનને ક્રોસ કરશો એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. 100% અમે જે કેલ્ક્યુલેશન કર્યું હતું ને એ કેલ્ક્યુલેશન મુજબ જ અત્યારે અમે આગળ વધી છીએ, અને અમને 100%નો વિશ્વાસ છે કે જે ટાર્ગેટ રાખ્યો હતો ને એ ટાર્ગેટે નક્કી 2030 પહેલા પહોંચી જવું. નક્કી કરેલા વર્ષ પહેલા ત્યાં હા, પહોંચાઈ હા, જશે. હા, 100%. રાજેશભાઈ, જ્યારે કોઈ પણ વ્યક્તિ એક લક્ષ્ય નક્કી કરે છે, એક ધ્યેય નક્કી કરે છે, તો એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે થઈને કેટલાક સિદ્ધાંતો એને જો વળગી રહે, કેટલીક કાર્યપ્રણાલી એને વળગી રહે તો ત્યાં એ પહોંચી શકે અને કદાચ ઝડપથી પહોંચી શકે, તમે કહ્યું એ પ્રમાણે. તો તમે તમારું આ વિઝન હાંસલ કરવા માટે એવા કયા સિદ્ધાંતોને જીવનમાં અપનાવ્યા અને એને અમલમાં મૂક્યા કે જેથી કરીને 6 જ વર્ષમાં તમે 10 ગણી પ્રગતિ કરી ગયા? બિલકુલ સાચી વાત છે કે તમે કોઈ પણ એક લક્ષ્ય નક્કી કરો ને જી, તો વેલ્યુઝ માંથી ઘણી વખત તમે હટી જતા હોય, બિલકુલ. પણ અમે અમારી કંપનીઝની એક જે વેલ્યુઝ નક્કી કરેલી છે એમાં રહીને આપણે આપણો ગ્રોથ કરવો છે. ઓકે, તો અમે પણ અમારા કંપનીની જે વેલ્યુઝ છે એ છે એક ઓનેસ્ટી, એક કમિટમેન્ટ, એક એક્સલન્સ, એક રિસ્પેક્ટ ટુ ઓલ ઓકે. અને રિલેશનશિપ ફોર લાઈફ. જી. આ અમારા પાંચ વેલ્યુઝ છે, 5 કોર વેલ્યુઝ. કોર વેલ્યુઝ છે અમારી. યસ, અને આ કોર વેલ્યુ મુજબ અમે પોતે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, અને અમારી એન્ટાયર ટીમ તે લોકોને પણ અમે કેમ આ વેલ્યુ મુજબ જીવવું ને એના માટે સતત પ્રયત્નશીલ રાખીએ. વેરી ગુડ. કદાચ કોઈ અનએથિકલ પ્રેક્ટિસ કરે તો એની પ્રગતિ થાય, પણ એ બહુ ટૂંકા ગાળા માટેની હોય. પણ તમે જે વેલ્યુઝ કહી એ વેલ્યુઝ સાથે કોઈ પણ બિઝનેસમેન કે કોઈ પણ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં આગળ વધે તો એ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ રસ્તા અપનાવ્યા હશે, એ પ્રમાણે માર્કેટિંગ પણ એક સ્ટ્રેટેજી છે. હા. 2024માં જ્યારે રાજકોટમાં જીપીબીએસ નું આયોજન થયું અને ક્રિએટો ફોક્સે બહુ જ સરસ રીતે આખી ઇવેન્ટને સજાવી, તો આ જીપીબીએસ 2024માં મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમે એમાં સ્પોન્સરર તરીકે જોડાયા હતા. 2025ના સ્પોન્સરર તો છો જ, પણ 2024માં પણ તમે જોડાયા હતા. તો તમને એવા શું ફાયદા થયા કે જેથી કરીને તમે 2025માં પણ જોડાયા છો? શૈલેષભાઈ, 2024માં જ્યારે જીપીબીએસ નું આયોજન થયું જી, ત્યાર પહેલા મને જીપીબીએસ આવી એક્ટિવિટી કરે છે એ ખ્યાલ ખબર નહોતી. પણ જે ક્રિએટો ફોક્સ વાળા જીતુભાઈ છે તે મારા મિત્ર છે. ઓકે, એટલે 2024માં એને મને સજેશન આપ્યું કે આ તમારા લેવલનું કામ છે, જી, અને જે તમે એક ગોલ રાખીને એક લક્ષ્ય સાથે આગળ વધવા માંગો છો, તમે જે બ્રાન્ડિંગ એક્ટિવિટી કરો છો, તમે જે બ્રાન્ડ એમ્બેસેડર રાખ્યા છે, આ બધાને હાઇલાઇટ કરવા માટે એક આ પરફેક્ટ પ્લેટફોર્મ છે. ઓકે. એટલે ત્યારે મને જીતુભાઈ કીધું એટલે હું આવું થાશે, આવું કરશે એ મને બિલકુલ વિશ્વાસ ભરોસો નહોતો, પણ જીતુભાઈ ઉપર 100%નો વિશ્વાસ હતો. ઓકે, એટલે સૌથી પહેલું એને મારું ગોલ્ડ સ્પોન્સર તરીકે ત્યારે નામ લખ્યું 2024માં. ઓકે, અને એને જે બ્રાન્ડિંગ એક્ટિવિટી કરી એ આપણે જોયું આખા વર્ષ દરમિયાન કે ખરેખર બહુ એ લોકોએ મહેનત કરી આમાં, અને જે એમનું રિઝલ્ટ આપણને એક્ઝિબિશન વખતે દેખાણું. ઓકે. ત્યારે એ લોકો કહેતા હતા કે 10 લાખ પ્લસ લોકો આવશે. આપણા માઇન્ડમાં હતું કે આ વાતું કરે છે, પણ 10 લાખ લોકો રાજકોટમાં સમાય જ નહીં. અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે રાજકોટમાં એવું એક્ઝિબિશન નથી થયું કે 10 લાખ લોકો આવ્યા હોય, અને એમાં 3 દિવસ 4 દિવસમાં પણ જે ફૂટફોલ જોયો અમે, અને અમે ગોલ્ડ સ્પોન્સર હતા તો અમારી જે સ્ટોલ હતો ત્યાંથી જ લોકો બધા પસાર થતા હતા. તો અમે આમ એક માઇક્રો કેલ્ક્યુલેશન કરીએ ને કે આપણે આમાં 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બરોબર, તો 10 લાખ લોકો આવ્યા તો 1 લાખ એક વ્યક્તિ સુધી પહોંચવા માટે આપણે 5 રૂપિયાનો ખર્ચ થયો ખાલી, બરોબર. તો આપણા માટે આમ જોઈએ તો સસ્તું કહેવાય. બિલકુલ. આવું વિચારીને અમને એમાં અમે જોડાઈ ગયા ત્યારે. જી. અને જોડાણા પછી જે પછીના અમને ઘણા બધા બેનિફિટ થયા. ત્યાં આઉટ સ્ટેટના પણ ઘણા ડિસ્ટ્રીબ્યુટર આવ્યા હતા, બરોબર, અમારી સાથે જોડાણા. જે સૌરાષ્ટ્ર ને સરાઉન્ડિંગ એરિયાના ઘણા બધા ડીલર અમારી સાથે જોડાણા. અને એ સિવાય જે ફાર્મર લોકો આવ્યા હતા, ઓકે,
તો એની ઇફેક્ટ પણ અમને આ વર્ષે ખેડૂતમાં પણ બહુ જબરજસ્ત દેખાણી. ગુડ. એ લોકોએ જોયું કે આ સુનિલ શેટ્ટી વાળા કિંગમાં આપણે હા. પાઇપ લેવા માટે જવું છે. જવું છે. જ્યારે ખેતીવાડીમાં પાઇપ નાખવું હોય હા. તો ઉનાળા દરમિયાન અમને ખેડૂતો ઘણા બધા આવીને કીધું કે તમે જીપીબીએસમાં પાર્ટ લીધો તો એ જ કિંગ વાળા છો ને. ઓકે. ક્યાં તો વાત. આવો અમને બેનિફિટ થયો. હા 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 હા. અને એટલે તમે 2025માં હા, સામેથી જોડાણા. 2025માં પછી તો મેં જીતુભાઈને એમ જ કીધું હતું કે અમને ઘણો બધો આમાં બેનિફિટ જી. છે. જ્યાં પણ હવે જીપીબીએસ એક્ઝિબિશન કરતું હોય ને એમાં પહેલું નામ અમારું લખી નાખ્યું. તમારા જેવો જ અનુભવ હા ફેવરિટો બેવરેજીસના અશોકભાઈ અને ભરતભાઈ, હા હા એનો આવો જ અનુભવ હતો કે બરાબર. 2024માં અમે પરાણે હા. જોડાણા હતા, પણ 2025માં અમે સામેથી કહ્યું કે અમને આમાં જોડો. બીજું શૈલેષભાઈ, મેં આજે કેલ્ક્યુલેશન કરીને આપ્યું ને કે જી. તમને એક વ્યક્તિ સુધી પહોંચવા માટે ખાલી 5 5 રૂપિયાનો રૂપિયાનો ખર્ચ થાય. અને ખરેખર અમને આ એક્ઝિબિશનથી અમારી સાથે એવા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર જોડાણા. તો અમે જે ઇન્વેસ્ટ કર્યું હતું ને, તો એ ડિસ્ટ્રીબ્યુટર જોડાણા એમાંથી જ અમારો ખર્ચ નીકળી ગયો. ઓકે. અને એ પાછો એક વખત નથી, અમારી સાથે તો આ લોંગ ટાઈમ સુધી એ લોકો જોડાયેલા રહેવાના જી અને એની ઇન્કમ અમને કન્ટિન્યુ મળવાની. જી. બરાબર. તો એ અમારા માટે બેનિફિટ છે. અને બરાબર. આવડું મોટું જે 10 લાખ પ્લસ લોકો આવ્યા, હમ. એને અમારી બ્રાન્ડ જોઈ અને એ રિટર્ન અમારું અલગથી છે. જી. એ સિવાય જે વિશ્વ આખામાંથી લગભગ એમ કહેતા હતા કે 40 પ્લસ કન્ટ્રીના લોકો હા, ઇન્ટરનેશનલ અને બાયર્સ ત્યારે એમ કહેતા હતા કે આવશે, અને ખરેખર આવ્યા. આવી અને જે અમારી પ્રોડક્ટ જોઈ અને ત્યાં પણ અમને એપ્રોચ થયો. જી. તો એ પણ અમારા માટે એક બેનિફિટ છે. ઓકે. તો મને એવું લાગ્યું કે જો રાજકોટમાં આવડું મોટું આ લોકો કરી શકતા હોય હમ. તો અમદાવાદ એમનાથી મોટું મોટું શહેર કહેવાય. અને એ લોકોનું જે રાજકોટમાં કરી ગયા એનાથી અનેક ગણું એ લોકો કરશે જી. એવી હવે આપણે એની પાસેથી અપેક્ષા પણ રાખી શકીએ. કારણ કે અહીં કરીને બતાવ્યું એને, જ્યારે જી. વિશ્વાસ નહોતો તેમ છતાંય આપણે કર્યું, તો હવે તો આપણે એનું રિઝલ્ટ પૂરો જોઈ લીધું. હા, પૂરો વિશ્વાસ બેસી હા, ગયો છે. તો હવે તો આપણે અહીંયા કરશે જ એવી ખાતરી છે. જી. એવું વિચારીને અમે ત્યાં પણ ગોલ્ડ સ્પોન્સર થયા. ગાંધીનગરમાં જે આપણે હેલિપેડ ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન થવાનું છે, ત્યાં અમે પહેલું જ નામ ગોલ્ડ સ્પોન્સરમાં અમારું લખાયું. રાજેશભાઈ, તમે આ વાર્તાલાપમાં આવ્યા, તમારો કિંમતી સમય આપ્યો, તમે તમારી કંપનીની જર્ની વિશે ખૂબ સરસ વાતો કરી, જે કેટલાય યંગ એન્ટરપ્રેન્યોરને ખૂબ પ્રેરક સાબિત થશે, એના બિઝનેસમાં આગળ વધવા માટે એને દિશા સૂચક સાબિત થશે. તમે તમારો અમૂલ્ય સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.